નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક ખૂબ અગત્યના મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે ધ યુનિયન બજેટ 2017, ભારતનું બજેટ, કેન્દ્રનું બજેટ 2017। તો આપણો આજનો મુદ્દો રહેશે બજેટ વિશેષ। બજેટમાં શું શું જોગવાઈઓ કરવામાં આવી છે, ક્યાં રૂપિયા કેટલે યોજનાઓ ચાલુ કરવા માટે ફાળવવામાં આવ્યા છે, સંપૂર્ણ ભારતનું જે બજેટ છે એમાં કેટલું ક્યાં વધારો અને ઘટાડો કરવામાં આવ્યો છે, એ બધી જ ચર્ચા આપણે આજે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ। તો સૌથી પહેલા આપણો પ્રશ્ન એ થાય કે ભારતનું બજેટ જે છે કેન્દ્ર સરકારનું, એ રજૂ કોણ કરે છે। આપણો આજનો વિડિયો લેક્ચર ત્યાંથી ચાલુ થશે કે રજૂ કોણ કરે છે। તો ભારતનું જે બજેટ છે એ ખાસ યાદ રાખજો કે ભારતના જે નાણામંત્રી છે એ લોકસભામાં રજૂ કરે છે। અહીંયા આપણા નાણામંત્રીનો મેં ફોટોગ્રાફ રાખ્યો છે, તમે જોઈ શકો છો, શ્રીમાન અરુણ જેટલી, જે હાલના આપણા ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણામંત્રી છે, જે ભારતનું બજેટ રજૂ કરે છે। બજેટ રજૂ કરવા માટે આપણું જે બંધારણ છે, આ બંધારણમાં એક આર્ટિકલ નંબર અથવા અનુચ્છેદ નંબર 112 માં જોગવાઈ કરવામાં આવી છે। આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે ભારતનું જે બજેટ છે એ કયા અનુચ્છેદ પ્રમાણે રજૂ કરવામાં આવે છે લોકસભામાં। તો ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ નંબર 112 પ્રમાણે ભારતનું બજેટ રજૂ થતું હોય છે દર વર્ષે। અત્યાર સુધી એવી એક પ્રણાલિકા હતી કે રેલવેનું બજેટ પણ અલગથી રજૂ થાય લોકસભામાં રેલવે મંત્રી દ્વારા, અને ભારતનું જે કેન્દ્ર સરકારનું જે બજેટ છે એ પણ લોકસભામાં ભારતના જે નાણામંત્રી હોય, ફોર એક્ઝામ્પલ આપણા હાલના જે ફાઇનાન્સ મિનિસ્ટર છે અરુણ જેટલી, જેમણે હમણાં 2 દિવસ પહેલા જ બજેટ રજૂ કર્યું, તો એ રજૂ કરતા હોય છે। આમ બે અલગ અલગ બજેટ રજૂ થતા હતા, પણ આ વર્ષે બંને બજેટ, પેલું રેલવેનું બજેટ અને બીજું ભારત કેન્દ્ર સરકારનું બજેટ, આ બંને આ વર્ષથી સાથે રજૂ કરવામાં આવશે એવું કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી। અને એ જ રીતના 2 દિવસ પહેલા શ્રીમાન અરુણ જેટલી, જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે, એમણે આ બજેટ રજૂ કર્યું। તો હવે આપણે બજેટની અગત્યની જે જોગવાઈઓ છે, ક્યાં રૂપિયા કેટલા ફાળવવા, કઈ યોજનામાં કેટલા રૂપિયા એલોટ કર્યા, એ આપણે આજના આ મુદ્દામાં ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા આપણી એક ચર્ચા એ હશે કે જે અત્યાર સુધી એવી સિસ્ટમ હતી, અત્યાર સુધી એ ટેક્સ સ્લેબ એવો હતો કે 2.5 લાખથી 5 લાખ સુધીની જે આવક હોય, આ આવક પર 10% ટેક્સ લાગતો હતો, પણ આ વખતના બજેટમાં આમાં ફેરફાર કરવામાં આવ્યો અને ત્યાં ટેક્સ 5% કરી દેવામાં આવ્યો। આ પણ ખાસ યાદ રાખજો કે 2.5 લાખથી 5 લાખની જે આવક હતી ત્યાં 10% ટેક્સ હતો અને એમાં ઘટાડો કર્યો અને એ ટેક્સ 5% કરવામાં આવ્યો છે। પછી નાણામંત્રી એવી જાહેરાત કરી છે કે 3 લાખથી વધારે વધારેની રોકડ રકમનું ટ્રાન્ઝેક્શન કરવું નહીં, અને જો આ ટ્રાન્ઝેક્શન કરતા કોઈ વ્યક્તિ પકડાશે તો એમને 100% દંડ ભરવો પડશે, અથવા એમને એ જાહેરાત કરવી પડશે કે આ રૂપિયા મેં ક્યાંથી આવ્યા, લીગલી છે, અનલીગલી છે, કે એમનો મેં ટેક્સ ચૂકવ્યો છે કે નહીં, આ બધી જ એમને બાંહેધરી આપવી પડશે, સાબિતી આપવી પડશે, નહીં તો એમને 100% ટેક્સ ભરવો પડશે। ફોર એક્ઝામ્પલ 5 લાખ રૂપિયા પકડાય તો 5 લાખ એટલે એના 100%, એટલે બીજા 5 લાખ કેન્દ્ર સરકારને એમણે દંડ રૂપે ભરવાના થશે। આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી કે આપણી જે અર્થવ્યવસ્થા છે, જે આપણી ઇકોનોમી છે, એ ડિજિટલ ઇકોનોમી બનાવવા માંગે છે કેન્દ્ર સરકાર, જેથી કરીને કરપ્શનમાં ખૂબ મોટો ઘટાડો આવે। ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે જે આપણી સ્કોલરશિપ હોય, ફોર એક્ઝામ્પલ ઘણા બધા વિદ્યાર્થીને સ્કોલરશિપ મળતી હોય, તો એ પહેલાં એવી જોગવાઈ હતી કે સ્કૂલમાં સાઇન કરે પછી એ સ્કોલરશિપ આપવામાં આવે વિદ્યાર્થીના હાથમાં,
અને પછી એ વિદ્યાર્થી 2-3 જગ્યાએ મસ્ટરમાં અને સાઇન કરે અને પછી એ સ્કોલરશિપ એના હાથમાં આવે. પણ હાલમાં કેન્દ્ર સરકારે એવી સિસ્ટમ કરી દીધી કે સ્કોલરશિપ ડાયરેક્ટ સ્ટુડન્ટના એકાઉન્ટમાં જમા થઈ જાય, વિદ્યાર્થીના ખાતામાં જમા થઈ જાય, જેથી કરીને કોઈ પણ વચ્ચેનો વ્યક્તિ એમાં ભાગ ન પડાવી શકે અથવા એમાં કરપ્શન ન થાય. એટલા માટે આ ડિજિટલ ઇકોનોમી એટલે કે જે પણ ટ્રાન્ઝેક્શન થાય એ મોટા ભાગના ટ્રાન્ઝેક્શન ડિજિટલ રીતના થાય, ઇલેક્ટ્રોનિક રીતના થાય એવી સરકારની ઈચ્છા છે. એટલા માટે એમણે આ જાહેરાત કરી છે કે 3 લાખથી વધારેની રોકડ રકમનું ટ્રાન્ઝેક્શન કરવું નહીં અને થાય તો એમની સંપૂર્ણ જાણકારી માંગવામાં આવશે. ન એ જાણકારી ચૂકવી શકે તો એનો 100% દંડ ભારત સરકાર એની પાસેથી વસૂલ કરશે. પછી આ વખતે બજેટમાં બીજી એક જાહેરાત એ કરવામાં આવી છે કે 50 કરોડ રૂપિયા સુધીનું જે વાર્ષિક ટર્નઓવર ધરાવતી હોય એવી કંપની જે હોય એમનો કોર્પોરેટ ટેક્સ અત્યાર સુધી 30% હતો આગલા વર્ષે, અને એ આ વખતે કેન્દ્ર સરકારે 25% કરી દીધો છે, જેનાથી લગભગ આપણે એમ કહી શકીએ કે 96% કંપનીઓને ફાયદો થશે. આ એક સરકારનું ખૂબ સારું પાસું આપણે ગણી શકીએ કે નાના જે લઘુ ઉદ્યોગો છે એટલે કે 50 કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે, મધ્યમ કક્ષાના જે ઉદ્યોગો છે એમને ફાયદો થાય એટલા માટે એમને કોર્પોરેટ ટેક્સ જે ચૂકવવો પડે એ 30% માંથી 25% સરકારે કરી દીધો છે, જેથી કરીને એ મધ્યમ અને લઘુ કક્ષાના જે ઉદ્યોગો હોય એમને પણ ખૂબ ફાયદો થાય અને એ વધારે સારી કોમ્પિટિશનમાં એ વેપાર કરી શકે. એટલા માટે આ ફાયદો સરકાર તરફથી આપવામાં આવ્યો છે. સરકારી બોજ જે હતો 3.2% એમનો આગળના વર્ષોમાં હવે પછી ધીમે ધીમે સરકાર એવું વિચારી રહી છે કે 3% આ બોજ ઘટાડવાનો, એટલે કે સરકાર જે સબસિડીઓ આપે છે એ સબસિડીઓમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં આવે અને ત્યાર પછી જે સરકાર ઉપર જે જીડીપીને આધારે 3.2% જે બોજ લાગતો હતો, જે ખાધ હતી એ ખાધ ધીમે ધીમે ઓછી થતી જાય અને 3% સુધી આવી જાય એવો સરકારે આગલા વર્ષ આ 3%નો લક્ષ્ય પૂરું કરવાનો નિર્ધાર કર્યો છે. આ પણ એક અગત્યની જાહેરાત આ વખતે બજેટમાં નાણામંત્રીએ કરી હતી. પછી કોઈ પણ રાજકીય પક્ષો 2000 થી વધારે રૂપિયાનું રોકડમાં દાન લઈ શકશે નહીં. આ ખાસ યાદ રાખજો કે 2000 રૂપિયાથી વધારે કોઈ પણ રાજકીય પક્ષો રોકડમાં દાન નહીં લઈ શકે. એનું કારણ એ છે કે અત્યાર સુધી 20,000 સુધીનો કાયદો હતો કે 20,000 સુધી જો કોઈ પણ રાજકીય પક્ષો રોકડમાં દાન લઈ શકે. બીજું જે દાન કોઈ પણ વ્યક્તિને રાજકીય પક્ષને આપવું હોય, જે પોલિટિકલ પાર્ટી છે એમને દાન આપવું હોય તો એમને ચેકથી આપવું પડે અથવા એના એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવા પડે. પણ આ વખતે સરકારે એવું જાહેરાત કરી દીધી છે કે 2000 થી વધારે કોઈ પણ રોકડમાં દાન તમે કરી શકશો નહીં. એટલે એક રાજકીય જે પક્ષો છે એમની જે આવક છે એ આવકનું ચોકસાઈપૂર્વક એમને મેન્ટેનન્સ થાય અને એના આધારે સરકારને ખબર પડે કે કેટલા રૂપિયા કોણ દાન કરે છે. આ બધી જોગવાઈ આ વખતે બજેટમાં કરવામાં આવી છે. એટલે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કંપની જો કોઈ રાજકીય પક્ષો જે પોલિટિકલ પાર્ટીઓ એમને દાન કરે તો 2000 સુધી જ રોકડમાં કરશે અને બીજું જે દાન છે એ ચેકથી કરશે અથવા ઇલેક્ટ્રોનિક બોન્ડથી કરશે. આ જે ઇલેક્ટ્રોનિક બોન્ડ છે આ બોન્ડ આરબીઆઈ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ ઇસ્યુ કરશે. તો આના ઉપરથી એક ક્વેશ્ચન બની શકે કે જે
સરકારી પક્ષોને દાન કરવા માટે જે ઇલેક્ટ્રોનિક બોન્ડ છે એ બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી, એ કોણ ઇસ્યુ કરી શકે છે નીચેનામાંથી? એવો પ્રશ્ન પૂછાય તો તમે ખાસ યાદ રાખજો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ ઇલેક્ટ્રોનિક બોન્ડ ઇસ્યુ કરશે, અને એ કોઈ કંપની કે આપણે ખરીદવાના, અને ત્યાર પછી એના રૂપમાં આપણે જે પણ રાજકીય પક્ષને આપણે દાન અથવા ડોનેશન આપવા ઈચ્છતા હોય તેને આપણે આપી શકશું. એ ઇલેક્ટ્રોનિક આપી શકશું, અથવા ચેકથી આપી શકશું, અથવા એના ડાયરેક્ટ એના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, પણ રોકડમાં 2000 રૂપિયા જ આપણે ચૂકવી શકીશું. આ એક ખૂબ અગત્યની જાહેરાત હતી આ વખતના બજેટમાં. પછી એક FIPB નામનું બોર્ડ હતું. આ બોર્ડનું નામ છે ફોરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ, એનું શોર્ટ ફોર્મ જે છે એ FIPB છે. આમને આ વર્ષે બજેટમાં નાબૂદ કરવામાં આવ્યું છે. તો આના ઉપરથી પણ આપણી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ વખતના બજેટમાં નીચેનામાંથી કયા બોર્ડને નાબૂદ કરવામાં આવ્યું? તો ખાસ યાદ રાખજો કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ, જેનું ટૂંકું નામ છે FIPB, જે ફોરેનમાંથી આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય તો એમાં એ કઈ રીતના કેટલા ટકા સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે, કયા ક્ષેત્રોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે, આ બધી જ જાણકારી, આ બધા જ નિયમો એ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ નક્કી કરતું હોય છે. એને આ વખતે નાબૂદ કર્યું છે, અને સરકારે જાહેરાત કરી છે કે જે હવે પછી FDI છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આને વધારે અનુકૂળ બનાવવામાં આવશે, જેથી કરીને આપણી અર્થવ્યવસ્થા વધારે સમૃદ્ધ બને અને વધારે ગ્રો થાય. પછી નાણામંત્રીએ એક જાહેરાત કરી છે કે આર્થિક અપરાધી માટે સખ્ત નિયમો બનાવવામાં આવશે. હમણાં ઘણા વખતથી આપણે સૌ જાણીએ છીએ કે વિજય માલ્યાએ ઘણું મોટું કરપ્શન કરેલું છે, ઘણી બધી બેંકોની લોન લીધેલી છે અને ચૂકવી નથી, અને પછી એ ફોરેન ચાલા ગયા. તો આના ઉપરથી આ વખતે સરકારે એવું નક્કી કર્યું છે કે જે આર્થિક અપરાધ થાય છે એના માટે સખ્ત નિયમો બનાવવામાં આવશે. કોઈ પણ અપરાધીને છોડવામાં આવશે નહીં, અને એની પાસેથી પૂરેપૂરા પૈસા સરકાર વસૂલ કરશે, એવી જાહેરાત નાણામંત્રી આ વખતે કરી છે. પછી એક ભીમ એપ્લિકેશન ઘણા વખત પહેલા લોન્ચ થઈ હતી. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે ભીમ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, જેનાથી જે આપણે પૈસાનું ટ્રાન્ઝેક્શન થઈ શકે છે, અથવા કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ તો ત્યાંથી આપણે ડાયરેક્ટ ભીમ એપ્લિકેશનથી આપણે એનું ચૂકવણી કરી શકે છે. આવી એપ્લિકેશન ભારત સરકારે લોન્ચ કરી હતી. એનાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવામાં આવશે એવું જાહેરાત કરવામાં આવી છે. પછી હવેથી ભારતીય નાગરિકના જે પાસપોર્ટ છે, આ પાસપોર્ટ પોસ્ટ ઓફિસમાંથી પણ ઇસ્યુ કરવામાં આવશે. આવું પણ આ વખતે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. પછી 2020 સુધીમાં માનવ રહિત જે ફાટકો છે રેલવેના, એમને દૂર કરવામાં આવશે. આ પણ બજેટમાં એક જાહેરાત કરવામાં આવી છે. પછી દિવ્યાંગો માટે રેલવે સુવિધા પણ વધારે સરળ બનાવવામાં આવશે એવું નાણામંત્રીએ આ વખતે બજેટમાં જાહેરાત કરી છે. વધારે સરળ એટલે કે જે રેલવે સ્ટેશન છે ત્યાં દિવ્યાંગો માટે એક સરસ રીતના પગથિયા બનાવવામાં આવશે, અથવા લિફ્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ બધી સુવિધાઓ દિવ્યાંગો, જે અપંગ લોકો છે, દિવ્યાંગ લોકો, એમના માટે વધારે રેલવે સ્ટેશનો સુવિધાયુક્ત બને એવી સરકારે આ વખતે જાહેરાત કરી છે. પછી PG પોસ્ટ ગ્રેજ્યુએશન જે મેડિકલમાં થાય છે,
એમની 5000 સીટો વધારવામાં આવશે. આ પણ એક સરકારની અગત્યની જાહેરાત છે. પછી આપણા માટે ખૂબ અગત્યની જાહેરાત છે કે ગુજરાત અને ઝારખંડ રાજ્યને 2 નવી એમ્સ ખોલવામાં આવશે. આ એમ્સ એક હોસ્પિટલ છે જે દિલ્હીમાં આવેલી છે. આવી જ હોસ્પિટલ હવે ગુજરાતમાં અને એક ઝારખંડમાં આ રીતના 2 નવી એમ્સ ખોલવામાં આવશે, જ્યાં હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું હોય છે અને એમાં હોસ્પિટલ એટલે MBBSની કોલેજ પણ આવેલી હોય છે. આવી 2 એમ્સ ગુજરાત અને ઝારખંડમાં ખોલવામાં આવશે એવું સરકારે જાહેરાત કરી છે. પછી દેશના દરેક ગામડાઓ સુધી મે 2017 સુધીમાં વીજળી પહોંચાડી દેવામાં આવશે. સંપૂર્ણ ભારતને વીજળી એક ગામમાં પહોંચી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી હવે ક્યાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા એ જાહેરાતો છે એ સમજી લઈએ. જે સંરક્ષણ છે, સંરક્ષણ ક્ષેત્રમાં 2,74,114 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, જે સૌથી વધારે છે. એટલે હવે પછી આપણું જે સંરક્ષણ ક્ષેત્ર છે ત્યાં આપણા 3 વિંગ આર્મી, નેવી અને એરફોર્સમાં વધારે આધુનિક શસ્ત્રોની ખરીદી કરવામાં આવશે. વધારે સૈનિકોને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને જે શસ્ત્રો આપણે બહારથી ખરીદીએ છીએ એની જગ્યાએ આપણા દેશમાં જ સારામાં સારી ફેક્ટરીઓ લગાડવામાં આવશે અને આપણા દેશમાં જ મેક ઇન ઇન્ડિયા જે કેન્દ્ર સરકારની પહેલ છે, મેક ઇન ઇન્ડિયા, જે બધી જ વસ્તુ છે એ ઇન્ડિયામાં બનાવો, એના આ પ્રોજેક્ટના અંતર્ગત શસ્ત્રોનું ઉત્પાદન પણ આપણા દેશમાં કરવામાં આવશે એવી જાહેરાત આ વખતે બજેટમાં કરવામાં આવી છે. પછી હાઈવેના વિકાસ માટે, જે દેશના મુખ્ય હાઈવે છે એમના વિકાસ માટે 64,000 કરોડ ની ફાળવણી કેન્દ્ર સરકારે કરી છે. એ પણ યાદ રાખજો કે હાઈવેના વિકાસ માટે 64,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ફાળવ્યા છે. પછી આ વખતે રેલવેનું બજેટ અલગથી રજૂ નહોતું થયું, પણ આ જે કેન્દ્ર સરકારનું બજેટ હતું એમની સાથે જ રેલવેનું બજેટ રજૂ થયું. તો આ રેલવેના બજેટમાં વિત્ત મંત્રી, જે નાણામંત્રી છે આપણા અરુણ જેટલી, એમણે એવી જાહેરાત કરી છે કે 1.32 લાખ કરોડ રૂપિયા રેલવેના વિકાસ માટે ફાળવવામાં આવશે. આ પણ અગત્યની જાહેરાત હતી. પછી 3500 કિલોમીટર સુધી કે 3500 કિલોમીટર જેટલી નવી રેલવે લાઈનો બનાવવામાં આવશે. જે અત્યારે પુરાની રેલવે લાઈનો છે એને આધુનિક કરવામાં આવશે અને 3500 કિલોમીટર જેટલી નવી લાઈનો બિછાવવામાં આવશે સંપૂર્ણ દેશમાં. અને બીજી એક આપણે આગળ સમજાય એ રીતના કે દિવ્યાંગો માટે રેલવે સુવિધા વધુ સરળ બનાવવામાં આવશે. પછી રેલવે સ્ટેશન, જે 7,000 રેલવે સ્ટેશન છે સોલર લાઈનો લગાડવામાં આવશે. 7,000 રેલવે સ્ટેશનોમાં સોલર લાઈનો લગાડવામાં આવશે અને મિશન ઇલેક્ટ્રિફિકેશન એવો આ એક પ્રોજેક્ટ ઘણા સમય પહેલા કેન્દ્ર સરકારે ચાલુ કર્યો હતો અને એ અંતર્ગત મુખ્ય જેટલા રેલવે સ્ટેશનો છે ત્યાં સોલરથી વીજળી ઉત્પન્ન થાય એવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે. તો આ વખતે આ બજેટમાં જાહેરાત કેન્દ્રના જે નાણામંત્રી છે એમણે કરી છે કે 7,000 રેલવે સ્ટેશને સોલર લાઈનો લગાડવામાં આવશે. પછી જે મનરેગા યોજના છે એમાં સૌથી વધારે આ વખતે 48,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
મનરેગાનું આખું નામ તમે ખાસ યાદ રાખજો કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. તો આ આખું નામ તમે ખાસ યાદ રાખજો કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, જેને ટૂંકમાં ઓળખવામાં આવે છે મનરેગા. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, મનરેગા યોજના, જેમને આ વખતે 48,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ફાળવવામાં આવ્યા છે, જે અત્યાર સુધીના સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે. પછી બીજી જાહેરાત કેન્દ્ર સરકારે એ કરી છે કે પાક વીમા માટે 9,000 કરોડની ફાળવણી કરવામાં આવશે. આ પણ યાદ રાખજો કે 9,000 કરોડ પાક વીમા માટે ફાળવ્યા છે. પછી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 23,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. કરોડ ફાળવવામાં આવ્યા અને એવું જાહેરાત કરવામાં આવી છે કે 2019 સુધીમાં 1 કરોડ મકાન બનાવવામાં આવશે. અને આ મકાન ગરીબોને ફાળવવામાં આવશે. આ પણ એક ખૂબ અગત્યની જાહેરાત હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 23,000 કરોડની ફાળવણી કરવામાં આવી અને 2019 સુધીમાં 1 કરોડ નવા મકાનનું નિર્માણ કરવામાં આવશે અને એ ગરીબોને ફાળવવામાં આવશે. પછી સૌથી મોટી જાહેરાત એ હતી કે ખેડૂતોને આ વખતે સૌથી વધારે એટલે કે 10 લાખ કરોડ ની લોન આપવામાં આવશે. ખાસ યાદ રાખજો કે ખેડૂતોને સૌથી વધારે એટલે કે 10 લાખ કરોડની લોન આપવામાં આવશે. બધા જ ખેડૂતોને, આખા સંપૂર્ણ દેશના જેટલા ખેડૂત છે એ બધાને જે લોન લે છે, એ ધિરાણ આપવામાં આવે છે સરકાર તરફથી, એ આ વખતે સૌથી વધારે 10 લાખ કરોડ સુધીનું ધિરાણ બધા જ ખેડૂતોને આપવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મહિલા અને બાળકોના વિકાસ માટે 1.84 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી. આ પણ એક અગત્યની જાહેરાત છે કે મહિલા અને બાળકોના વિકાસ માટે કેન્દ્ર સરકારે આ વખતે 1.84 લાખ કરોડની ફાળવણી કરી છે. પછી યુવાનો માટે એક જાહેરાત છે કે સિગારેટ પર આ વખતે એક્સાઇઝ ડ્યુટી વધારીને 12.5% કરવામાં આવી, જે લગભગ ડબલ છે. ગયા વખતે 6% હતી એમનું, આ વખતે 12% જેટલી એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે, જેથી કરીને તમાકુની જે આઇટમ છે એ બધી જ આઇટમો મોંઘી થશે અને આપણા દેશમાં જે ઝડપથી કેન્સરના રોગ વધી રહ્યા છે, જે ખાસ એમાં કરીને ગળાનું કેન્સર, એ અટકાવવામાં મદદ મળશે. એટલા માટે તમાકુ ઉપર 12.5% ની ડ્યુટી વધારી દીધી છે, એક્સાઇઝ ડ્યુટી. તો આ રીતના વિત્ત મંત્રી, જે આપણા જે નાણાં મંત્રી છે, એમને આર્ટિકલ નંબર અનુચ્છેદ 112 પ્રમાણે લોકસભામાં ભારતનું 2017નું બજેટ રજૂ કર્યું હતું. ખાસ યાદ રાખજો મિત્રો કે નાણાં મંત્રી છે આપણા અરુણ જેટલીએ. તો મિત્રો આ લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી નીચે જે કમેન્ટ બોક્સ છે ત્યાં કમેન્ટ લખજો અને અમારા લેક્ચરને પસંદ કરજો અને આ લેક્ચર વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો. જો મિત્રો તમે અમારી આજે એજ્યુસફર
એપ્લિકેશન તમે ડાઉનલોડ ન કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમે એજ્યુકેશનને રિલેટેડ જેટલા પણ વધારે લેક્ચર અપલોડ કરીએ બધી જ માહિતી તમને રેગ્યુલર મળતી રહે. તો મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.